તરફ નવસારીના મરોલી પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે। વરસાદી ઝાપટું પડતા જનજીવન પર અસર થઈ। કમોસમી વરસાદ થતા કેરી, ચીકુ તેમજ અન્ય પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। પાક ઉપરાંત વાતાવરણમાં વરસાદ થતા રોગચાળાની પણ દહેશત જોવા મળી રહી છે। ઠંડીની મોસમમાં વરસાદ પડતા નવસારીથી સુરત અને સુરતથી નવસારી આવતા મુસાફરોને અગવડતાનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાક ઉપરાંત વાતાવરણમાં પલટો આવ્યો તેના કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે। નવસારીના મોરોલી પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આગામી 6 જાન્યુઆરી સુધી વાતાવરણ ડિસ્ટર્બ રહેશે। જે સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નવસારીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને એક તરફ સ્થાનિકોની ચિંતા વધી છે કારણ કે ઠંડીની મોસમમાં વરસાદ પડતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે।